નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। એમડીએ પશુપાલકોનું આવેદન સ્વીકાર્યું અને સાબર ડેરીમાં પશુપાલકો 22% દૂધના ભાવ ફેરની માંગણી સાથે વિરોધ કર્યો। 31મીએ સભામાં નિર્ણય લેવાશે। સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મોતીપુરા વિસ્તાર આગળ અહેમદાબાદ રોડ પર આવેલી સાબર ડેરીમાં આજે દૂધના ભાવ ફેરની માંગણી સાથે પશુપાલકો વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરતા એમડીના ચેમ્બરમાં પહોંચી ગયા હતા। ત્યારબાદ પશુપાલકોની માંગણીનું આવેદનપત્ર એમડીએ સ્વીકારીને તેમના સવાલોના જવાબો આપ્યા હતા। આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની જવાબદારી સાબર ડેરીમાં છેલ્લા 2 મહિનાથી પશુપાલકો અને તેમના વતી રાજકીય અને સહકારી નેતાની આગેવાનીમાં ભાવ ફેરની માંગણી કરવામાં આવી હતી। બીજી તરફ નિયામક મંડળની લોકસભા પહેલાં ચૂંટણી યોજાઈ ગઈ હતી, પરંતુ હજુ સુધી ચેરમેન કે વાઇસ ચેરમેનની વરણી થઈ નથી, જેને લઈને પશુપાલકોને ભાવ ફેર ચૂકવાયો ન હતો। ત્યારે ભાવ ફેરની માંગણી સંદર્ભે એમડી દ્વારા 258 કરોડ ભાવ ફેર ચૂકવવાની જાહેરાત કરી હતી, જે ચૂકવાયો છે, પરંતુ આખા વર્ષનો ભાવ ફેર ચૂકવવા માટે સાધારણ સભા બોલાવવી પડે છે અને સભામાં હિસાબો મંજૂર કર્યા બાદ ભાવ ફેર આપી શકાય છે। ત્યારે હાલમાં પશુપાલકોની માંગણીને લઈને રાજ્ય સરકારમાં રજૂઆત બાદ 31 જુલાઈએ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે, જેમાં ભાવ ફેરની જાહેરાત કરવામાં આવશે। હિંમતનગરની સાબર ડેરી બહાર શુક્રવારે 150થી વધુ પશુપાલકો 22% ભાવ ફેરની માંગણી સાથે એકઠા થયા હતા। ત્યારબાદ સૂત્રોચ્ચાર કરતા ડેરીમાં પ્રવેશ દ્વાર ખોલી પશુપાલકોએ રેલી સ્વરૂપે અંદર પ્રવેશ કર્યો હતો, જે રેલી સૂત્રોચ્ચાર કરીને એમડીના ચેમ્બરમાં પહોંચી ગઈ હતી। ત્યારબાદ સિક્યુરિટી આવી પહોંચી હતી અને પશુપાલકોની ઓફિસ બહાર ખસેડાયા હતા। ત્યારબાદ પોલીસ અને સ્થાનિક સિક્યુરિટી સાથે ડેરીના અધિકારી પશુપાલકોની વાત સાંભળવા પહોંચ્યા હતા। પશુપાલકોએ એમડીને આવેદનપત્ર આપવાની વાત કરતા એમડી સુભાષભાઈ પટેલ નીચે આવ્યા હતા। પશુપાલકોએ આખી વાત કરી, સારો ભાવ ફેર આપવાની વાત કરી અને પશુપાલકોએ 22% ભાવ ફેરની માંગણી સાથેનું આવેદનપત્ર એમડીને આપ્યું હતું। આ અંગે પશુપાલક ઈડર તાલુકાના હિંગલાજ ગામના હાર્દિકભાઈ પટેલે જણાવ્યું હતું કે સાબર ડેરી દ્વારા આપવામાં આવેલા ભાવ ફેર યોગ્ય નથી। એક તરફ દૂધ, છાશ, પાવડર, દહીં સહિતની ચીજ વસ્તુઓનો ભાવ વધે છે, પરંતુ દૂધનો ભાવ વધતો નથી અને ભાવ ફેર 9 મહિનાનો 258 કરોડ આપ્યો છે, તે યોગ્ય નથી। ડેરીમાં 31 જુલાઈએ ખાસ સામાન્ય સભામાં 22% ભાવ ફેર નહીં ચૂકવવામાં આવે તો દૂધ ભરાવવાનું બંધ કરી આંદોલન કરવામાં આવશે। આ અંગે એમડી સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે 31 જુલાઈએ ખાસ સાધારણ સભામાં ભાવ ફેર જાહેર કરવામાં આવશે। ગત વર્ષ કરતાં સારો ભાવ વધારો પશુપાલકોને આપવામાં આવશે તેવી વાત કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।